ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સોમવારની વ્રત કથા. હર હર મહાદેવ. બીજા શ્રાવણ સોમવારની મિત્રો તમને બધાને શુભકામના. શ્રાવણ માસ ભગવાન શિવનો અત્યંત પ્રિય માસ છે. આ વ્રત કરવાથી, સોમવારનું વ્રત કરવાથી, સોમવારની કથા સાંભળવાથી બધી જ મનોકામના પૂરી થાય છે. નોકરી, સંતાન સુખ, લગ્ન કે અન્ય કોઈ પણ ઈચ્છા, મનોકામના સોમવારનું વ્રત કરવાથી ભગવાન જરૂર પૂરી કરે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે જે પણ ભક્ત શ્રાવણ માસના સોમવારની કથા સાંભળે છે તો તેને એ ફળ મળે છે જે વર્ષોની પૂજા કરવાથી મળે. મિત્રો, કથા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે કોણ જાણે કે શું ખબર આ શ્રાવણ સોમવારની કથા તમારા જીવનની દશા અને દિશા બંને બદલી દે. મિત્રો, વિડીયો પસંદ આવે તો કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સવિતમ નમામિ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. બહુ સમય પહેલાની વાત છે. એક નાના એવા ગામમાં ગંગા કિનારે એક નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. તેનું નામ હતું દીનદયાળ. દીનદયાળ બહુ જ સરળ અને સંતોષી વ્યક્તિ હતો. પણ દુર્ભાગ્યવશ એના જીવનમાં સુખની કોઈ રેખા ન હતી. એ દરેક શ્રાવણ સોમવારનું બહુ શ્રદ્ધાથી વ્રત રાખતો હતો અને પાસેના એક શિવ મંદિરે જઈને બીલીપત્ર અને જળ ચડાવતો. તેની ભક્તિમાં કોઈ કમી ન હતી, પરંતુ એની ગરીબી રોજને રોજ વધતી જતી હતી. દીનદયાળ પાસે તેનું પોતાનું ઘર પણ ન હતું. એ ગામની બહાર એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો. વરસાદમાં ઝૂંપડીની છત પરથી પાણી ટપકતું હતું અને શિયાળામાં ઠંડી હવાથી કાપતી હતી. દીનદયાળ પાસે ખાવા માટે પણ કંઈ ન હતું. તે સવાર સાંજ ગામમાં ફરી ફરીને ભિક્ષા માંગતો હતો અને જે કંઈ મળે તેનાથી એનું અને એના પત્નીનું પેટ ભરતો હતો. તેની પત્નીનું નામ રમા હતું. એ પણ ઘણી ધાર્મિક સંસ્કારી હતી. એ દરેક તકલીફમાં દીનદયાળનો સાથ આપતી અને તેની હિંમત વધારતી. એક દિવસ દીનદયાળ ભિક્ષા માંગવા નીકળ્યો, પણ એ દિવસે તેની ભિક્ષામાં કંઈ જ ન મળ્યું. એ સાંજ સુધી પૂરા ગામમાં ફરતો રહ્યો તો કોઈએ તેને કંઈ જ ન આપ્યું. એ ખાલી હાથે એની ઝૂંપડીમાં પાછો આવ્યો. રમા એની વાટ જોઈને બેઠી હતી. જ્યારે તેણે દીનદયાળને ખાલી હાથે આવતા જોયો તો એની આંખો પણ ભરાઈ ગઈ. રમાએ પૂછ્યું, આજે કંઈ પણ ન મળ્યું? દીનદયાળે દુઃખી થઈને કહ્યું કે નહીં રમા, આજે કોઈએ કંઈ જ ન આપ્યું. લાગે છે આજે આપણે ભૂખ્યા જ સૂવું પડશે. રમાએ દીનદયાળને કહ્યું, કંઈ વાંધો નહીં સ્વામી, ભગવાન શિવ પર વિશ્વાસ રાખો, તે આપણી પ્રાર્થના જરૂર સાંભળશે. એ રાત્રિએ દીનદયાળ અને રમા ભૂખ્યા જ સૂઈ ગયા. દીનદયાળને ઊંઘ આવતી ન હતી. રમા એની ગરીબી અને લાચારી પર વિચાર કરી રહી હતી અને દીનદયાળ પણ એની લાચારી પર વિચારતો હતો. તેને લાગતું હતું કે ભગવાન તેને બિલકુલ ભૂલી ગયા છે. દીનદયાળ મનમાં ને મનમાં કહે છે કે હે ભગવાન, મેં કયા પાપ કર્યા છે જે મારે આટલી બધી ગરીબીમાં જીવી રહ્યો છું. હું દરેક સોમવારે વ્રત રાખું છું, દરેક દિવસે તમારી પૂજા કરું છું, છતાં પણ તમે મારા પર દયા નથી કરતા. એ રાત દીનદયાળને ચિંતામાં, બેચેનીમાં વિતાવી. સવાર થઈ તો ફરીથી એ ભિક્ષા માંગવા નીકળ્યો. તે દિવસે પણ તેને કંઈ જ ન મળ્યું. નિરાશ થઈને પાછો ઘરે આવી જ રહ્યો હતો કે રસ્તામાં તેને એક સાધુ મહારાજ મળ્યા. સાધુએ દીનદયાળને જોઈને કહ્યું, કેમ ઉદાસ છે વત્સ, શું વાત છે? દીનદયાળે સાધુને તેની પૂરી કથા કહી. સાધુએ દીનદયાળની વાત ધ્યાનથી સાંભળી અને કહ્યું કે તારી ભક્તિમાં કોઈ કમી નથી, પણ તારે તારી ભક્તિને હજી ઊંડી કરવી પડશે. તારે ભગવાન શિવને પ્રસન્ન કરવા પડશે. એટલે દીનદયાળ બોલ્યો, મહારાજ, મારે શું કરવું પડશે એના માટે? હું શું કરી શકું મહારાજ? મેં તો બધું જ કરી લીધું છે. સાધુ બોલ્યા, તું એક કામ કર, તું આજે રાત્રે શિવ મંદિરમાં સૂઈ જા. ભગવાન શિવ સ્વયં તને દર્શન આપશે અને તારી મનોકામના પૂરી કરશે. દીનદયાળે સાધુની વાત માની અને એ રાત્રે તે શિવ મંદિરમાં સૂઈ ગયો. અડધી રાત્રે તેના સપનામાં શિવજી પ્રગટ થયા. તેનું તેજ એટલું વધારે હતું કે દીનદયાળની આંખો અંજાઈ ગઈ. ભગવાન શિવ બોલ્યા, દીનદયાળ, હું તારી ભક્તિથી પ્રસન્ન છું. તું જે જોઈએ એ માંગી લે મારી પાસેથી. દીનદયાળે ભગવાન શિવના ચરણોમાં પડીને કહ્યું, હે ભગવાન,
મારે કંઈ નથી જોઈતું, બસ મારી ગરીબી દૂર કરી દો. એટલે ભગવાન હસ્યા અને બોલ્યા, તથાસ્તુ, તારી ગરીબી દૂર થઈ જશે. તું સવારે ઉઠીને જોજે કે તારી ઝૂંપડી સોનાથી ભરાઈ ગઈ હશે. દીનદયાળની ઊંઘ ઉડી ગઈ. એ ગભરાઈને ઉઠ્યો અને તેની ઝૂંપડી તરફ ભાગ્યો. જ્યારે તેણે તેની ઝૂંપડી જોઈ તો તેની આંખો ફાટી રહી ગઈ. તેની ઝૂંપડી હકીકતમાં સોનાથી ભરાઈ ગઈ હતી. કે આ શું? દીનદયાળ તો ચીખ્યું, બૂમ પાડી કે અરે, આ બધું શું થયું? કેવી રીતે થયું? એ જ સમયે રમા પણ ત્યાં આવી. તેણે પણ સોનાથી ભરેલી ઝૂંપડી જોઈ અને આશ્ચર્યથી ચીસ પાડી, અરે સ્વામી, આ બધું શું છે? શું આ સાચું છે કે સપનું છે? દીનદયાળે રાતમાં આવેલું સપનું, એની બધી જ વાત કહી રમાને. રમા તો રડવા જ લાગી. ભગવાન શિવે આપણી પ્રાર્થના સાંભળી લીધી. રમા બોલી કે હવે આપણે ક્યારેય ગરીબ નહીં રહીએ સ્વામી. દીનદયાળે અને રમાએ ભગવાન શિવને ધન્યવાદ કર્યા. તેમણે એ સોનામાંથી એમના રહેવા માટે સુંદર ઘર બનાવ્યું અને ગરીબોની મદદ કરવા લાગ્યા. દીનદયાળ હવે એક ધનવાન વ્યક્તિ બની ગયો હતો, પણ તેને તેની ભક્તિ અને સાદગીને છોડી ન હતી. એ દરેક શ્રાવણ માસના સોમવારનું વ્રત રાખતો હતો અને શિવ મંદિરમાં જળ ચડાવે. આ કથાથી આપણને એ શીખ મળે છે કે ભગવાન પર વિશ્વાસ રાખવાથી એ આપણી મદદ હંમેશા કરે છે. ભલે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન કેમ ન હોય, આપણે ક્યારે આશા ન છોડવી જોઈએ. આમ સંયમ વીતતો ગયો, સમય ઘણો વીત્યો. દીનદયાળે ગરીબોની મદદ કરવાનું શરૂ કર્યું. એણે એક મંદિર બનાવડાવ્યું. ત્યાં દરેક વર્ષે ભંડારો કરાવતો. લોકો તેને આશીર્વાદ આપતા કે દીનદયાળ, તું ધન્ય છે. પણ શું દીનદયાળ હવે ખુશ હતો? શું એના મનમાં કોઈ સવાલ ન હતા? એક દિવસ દીનદયાળ રમાને કહે છે, રમા, મને ડર લાગે છે. શું હું આ ધનના લાયક છું? શું હું મારી સાદગી ભૂલી રહ્યો છું? રમાએ દીનદયાળને સમજાવ્યા કે સ્વામી, ધન તો માત્ર એક સાધન છે. આનો ઉપયોગ સારા કામ માટે કરો, પોતાની સાદગી ના ખોતા. આ જ તમારી સૌથી મોટી શક્તિ છે. દીનદયાળને રમાની વાત સમજાઈ ગઈ. તેણે ફરી ગરીબોની મદદ કરવાનું શરૂ કરી દીધું. તેણે એક પાઠશાળા સ્કૂલ ખોલાવી. બાળકોને મુફતમાં વગર કોઈ મૂલ્યે શિક્ષા આપી. લોકો તેને ધન્યવાદ આપતા. હે દીનદયાળ, તું સાચુમાં ભગવાનનો દૂત છો. આમ દીનદયાળે તેના જીવનને સાર્થક બનાવ્યું. તેણે ધનનો ઉપયોગ સારા કામ માટે કર્યો અને તેની સાદગીને જાળવી રાખી. આ કથા આપણને શીખવે છે કે ધન બધું જ નથી હોતું. સાચી ખુશી બીજાની મદદ કરવામાં છે. આપણે ક્યારેય આપણી માનવતા ભૂલવી ન જોઈએ અને હંમેશા વિનમ્ર રહેવું જોઈએ. કથા હજી બાકી છે મિત્રો. દીનદયાળ આજે પણ વિચારે છે કે સોનું, ધન તો મળી ગયું, પણ શું ખુશી લાવ્યું ખરી? તેના મનમાં સવાલ ઉઠ્યો. તેને રમા સામે જોયું, જે મંદિરમાં ગરીબોને દાન આપી રહી હતી. તેણે મહેસૂસ કર્યું, હા, કદાચ ખુશી લાવ્યું. ફરી તેણે વિચાર્યું કે પણ એ ખુશી અધૂરી છે. તેણે ગરીબો માટે શાળા બનાવી, દવાખાના બનાવ્યા. શું આનાથી મારી આત્માને શાંતિ મળશે? તેને પોતાને જ સવાલ કર્યો. એક રાત્રે ફરી દીનદયાળ ભગવાન શિવને મળે છે. શિવજી સપનામાં દીનદયાળને દર્શન આપે છે. શિવજી બોલ્યા, દીનદયાળ, તે બહુ સારું કર્યું, પણ અસલી દાન તો મનનું હોય છે. શું તે તારા મનથી ગરીબી દૂર કરી? દીનદયાળ જાગી ગયો. મનની ગરીબી? આનો શું મતલબ છે? પછી એને સમજાયું કે ગરીબી માત્ર ધનની નથી હોતી, મનની પણ હોય છે. લાલચ, ઈર્ષ્યા, ક્રોધ, આ બધી મનની ગરીબી છે. તેણે તેના મનથી લાલચ, ઈર્ષ્યાને દૂર કરી. તેણે ગરીબોને પ્રેમ કર્યો અને તેની સેવા કરી. અને પછી તેને અસલ ખુશી મળી. એ ખુશી જે ધનથી નહીં પણ મનથી મળે છે. દીનદયાળ બોલ્યો, ધન્યવાદ ભગવાન શિવ. અને પછી તેણે આકાશ તરફ જોયું અને બોલ્યો, પ્રભુ, તમે મારી આંખો ખોલી દીધી. અને એ દિવસથી દીનદયાળે તેનું જીવન ગરીબોની સેવામાં સમર્પિત કરી દીધું. તેને સમજાઈ ગયું કે સાચી મિલકત, દોલત, ધન બીજાની મદદ કરવામાં છે. કાશ આ હું પહેલા સમજી ગયો હોત. તેની આંખોમાં આંસુ આવી ગયા. એ આંસુ ખુશીના હતા. તેને આ ગરીબીના દિવસો
યાદ આવી ગયા. તેના અવાજમાં થોડું દુઃખ અને થોડું ખુશીનું મિશ્રણ હતું. એ ગરીબી, એ લાચારી, એ ભૂખ્યા સુવાના દિવસો, એ ક્ષણ પરીક્ષાની ઘડી તેને યાદ આવી. કેવી રીતે રોજ એ અને રમા ભૂખ્યા સૂઈ જતા હતા. ક્યારેક તો લાગતું હતું કે ભગવાને મોઢું ફેરવી લીધું છે અમારાથી. તેને યાદ આવતું હતું કે દરેક શ્રાવણ સોમવારે મંદિરે જતો અને શિવલિંગ પર જળ ચડાવતો હતો અને તેની ગરીબી દૂર કરવાની પ્રાર્થના કરતો હતો. હંમેશા વિચારતો કે શું ભગવાન સાચુમાં સાંભળે છે? પણ હા, હવે એને વિશ્વાસ થઈ ગયો કે હા, ભગવાન સાચુમાં જ સાંભળે છે. જો મનથી શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ રાખીએ તો ભગવાન અવશ્ય આપણી મદદે જરૂર જ આવે છે. હવે એને વિશ્વાસ થઈ ગયો હતો કે હા, ભગવાન સાચુમાં સાંભળે છે અને તેને ગરીબ લોકોની મદદ કરવાથી તેના મનને શાંતિ મળી. બસ ત્યારથી દીનદયાળ સંત થઈ ગયો અને તેને આખી જિંદગી બીજાની સેવામાં સમર્પિત કરી દીધી અને આજે પણ એની કથા આપણને પ્રેરણા આપે છે. તો મિત્રો, આ હતી સોમવારની કથા. મને આશા છે તમને જરૂર પસંદ આવી હશે. અને હા મિત્રો, સાચું શાંતિ, આત્માની શાંતિ, સાચું સુખ કોઈની સેવા કરવામાં છે. એકવાર કોઈની દિલથી મદદ કરી જુઓ, આત્માને શાંતિ જરૂર મળશે. તે દિવસે ચેનની, શાંતિની ઊંઘ પણ જરૂર આવશે. ધન દોલત તો આજે છે, કાલે નથી, પણ જે ગરીબની સેવા કરીને જે આશીર્વાદ મળે છે, જે મનથી આશીર્વાદ મળે છે, આત્માથી આશીર્વાદ મળે છે, એ જ સાચું ધન છે અને એ જ સાચું સુખ છે. આ વાર્તા આપણને આ શીખવે છે. તો મિત્રો, વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રેષ્ઠ સુવિચાર ચેનલમાં તમારું સ્વાગત છે. આજે હું બહુ જ સરસ મજાની વાર્તા કહેવાની છું. વાર્તાનું નામ છે શંકર ભગવાનનો નંદી અને શ્રી કૃષ્ણ ભગવાનની ખેતી, શ્રી કૃષ્ણ ભગવાનનું ખેતર. આ વાર્તાનું નામ છે. આ વાર્તા ખૂબ જ મજા આવે એવી વાર્તા છે. તમે છેક એન્ડ સુધી સાંભળજો, અંત સુધી સાંભળજો. તમને ખૂબ હસવું પણ આવશે અને બહુ મજા આવશે આ વાર્તા સાંભળવાની. તો ચાલો આપણે આ રસપ્રદ વાર્તા ચાલુ કરીએ. મિત્રો, જો મારી ચેનલમાં તમે નવા હોય, લાઈક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કૃપા કરીને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો અને બેલ આઇકોનનું બટન પણ જરૂર દબાવજો, જેથી કરી મારા આવનારા વિડીયો તમને જલ્દી મળી રહે. તો ચાલો આપણે વાર્તા શરૂ કરીશું. એકવાર શંકર ભગવાન કૈલાસ પર્વત પર તપસ્યા કરીને હજી ઊભા જ થયા હતા. જેવા ઊભા થયા એટલામાં મા પાર્વતીજી પાસે આવ્યા અને બોલ્યા. શંકર ભગવાનને કહે છે કે પ્રભુ, સ્વામી, તમે તો આખો દિવસ પર્વત પર જ બેઠા રહો છો. પ્રભુ, તમે તો કંઈ કામ જ નથી કરતા અને હું આખો દિવસ ઘરના કામ કર્યા કરું છું, ભૂખી તરસી બેઠી રહું છું. તમે તો કંઈ કમાતા તો નથી. હું શું ખાઉં અને શું પીવું અને આપણા બાળકોને પણ શું ખવડાવવું? તમે તો કંઈ કમાઈને ઘરે લાવતા નથી. શું તમે કોઈ દિવસ ધ્યાન આપ્યું છે કે પરિવાર કેવી રીતે ચાલે છે? મા પાર્વતી શંકર ભગવાનને બરાબર ખખડાવે છે અને શંકર ભગવાન ધ્યાનથી ઊભા ઊભા સાંભળી રહ્યા છે. પાર્વતીજી કહે છે, હું તમને એક વાત કહું તો તમે માનશો ખરી? એટલે શંકર ભગવાન બોલ્યા, દેવી, મેં તમારી સાથે લગ્ન કર્યા છે. તમારી સાથે ફેરા ફરતા ફરતા મેં વચન આપ્યું છે. જે તમે કહેશો એ હું તમારી વાત માનીશ. કહો, શું વાત છે? મા પાર્વતીજી બોલ્યા, તો ઠીક છે, તમે એવું કરો કે વૃંદાવન ચાલ્યા જાઓ. તમારી પાસે એક નંદી બળદ તો છે જ અને એક બળદ તમે કનૈયા પાસેથી માંગી લેજો. કનૈયા પાસે ખેતર તો છે, તમે ત્યાં જાઓ અને ત્યાં ખેતી કરો અને જે પણ પાક ઉગે, જે પણ ખેતરમાં ઉગાડો તે બધું તમે લઈને આવજો અને પછી ખેતરમાં જે પણ પાક લઈ આવશો તેનાથી આપણું ઘર સારી રીતે ચાલશે. પણ સ્વામી, એક વાતનું ધ્યાન રાખજો. તમે ખેતી કરવા જાઓ ને તો એક વાત તમને હું કહી દઉં છું કે તમે ત્યાં જઈને કનૈયાને એટલું કહેજો
કે ખેતરમાં જે પણ ઉગશે, જે પણ તમે પાક ઉગાડશો, તેમાં ઉપરનો ભાગ જે ઉગ્યું હશે એનો હું લઈશ અને નીચેનો ભાગ કનૈયાને આપી દેજો. આટલી શરત તમે કનૈયાને કરજો. આ સાંભળી શંકર ભગવાન બોલ્યા કે ઠીક છે દેવી પાર્વતી, જેવી તમારી ઈચ્છા. હું અત્યારે જ નંદી ઉપર બેસીને વૃંદાવન જાઉં છું. આટલું કહી ત્યાર પછી શંકર ભગવાન નંદી બળદ પર બેસી ગયા અને કનૈયાની પાસે જવા લાગ્યા. જતા જતા રસ્તામાં નંદી શંકર ભગવાનને કહે છે, પ્રભુ, આપણે જઈ તો રહ્યા છીએ, પણ આ કનૈયો બહુ ચાલાક છે, બહુ તેજ છે. શંકર ભગવાન બોલ્યા, કંઈ વાંધો નહીં, જે થશે નંદી એ આપણે જોઈ લઈશું. મેં તો પાર્વતીને વચન આપ્યું છે કે હવે હું તો ખેતી કરીને જ પાછો આવીશ. અને પછી શંકર ભગવાન અને નંદી સાથે વૃંદાવન ગયા. વૃંદાવનમાં કનૈયાના ઘરના દરવાજા પાસે પહોંચી ગયા અને શંકર ભગવાન શંખ વગાડવા લાગ્યા. શંખનો અવાજ સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન તરત જ દરવાજો પાસે આવ્યા અને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખુલે છે તેવા શ્રી કૃષ્ણ ભગવાન જુએ છે કે શંકર ભગવાન ઊભા છે. શ્રી કૃષ્ણ ભગવાન શંકર ભગવાનને પ્રણામ કરે છે અને કહે છે, બોલે છે કે હે ભોળાનાથ, પધારો. પ્રભુ, તમે અહીં પધારો, સ્વાગત છે તમારું. તમે ઘરમાં અંદર આવો. તમારે અચાનક કેમ અહીં આવવાનું થયું? મને તમે સંદેશો મોકલાવી દીધો હોત તો પણ હું તમને મળવા આવી જાત ને. તમે અહીં સુધી આવવાની તકલીફ કેમ કરી? એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા, મારે એક કામ છે જે માત્ર તમે જ કરી શકો છો. એટલે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા, હા ભોળાનાથ પ્રભુ, કહો, હું તમારી કેવી રીતે સેવા કરી શકું છું, કેવી રીતની હું સહાય કરી શકું છું તમને. એટલે શંકર ભગવાન કહે છે, કનૈયા, મારે તમારા ખેતરમાં ખેતી કરવી છે. મારી પાસે એક બળદ તો છે અને મને એક બળદ તમારો આપી દો અને મને તમારું ખેતી કરવા માટે આપો. આ વાત સાંભળી શંકર ભગવાનની શ્રી કૃષ્ણ ભગવાન યશોદામાને પૂછે છે કે માં, તમારો શું વિચાર છે? શંકર ભગવાન આપણા ખેતરમાં ખેતી કરવા માંગે છે. એટલે યશોદામાં બોલ્યા, હા, કંઈ વાંધો નહીં, ઉપરથી તો સારી વાત છે ને, આપણને તો તૈયાર ઉગેલો માલ મળશે, તૈયાર પાક મળી જશે. એટલે શંકર ભગવાન બોલ્યા કે કનૈયા, મારી એક શરત છે કે તમે મને જે પણ ખેતરમાં ઉગાડવાનું કહેશો, જે પણ પાક પકાવવાનું તમે કહેશો, તો હું એ ઉગાડી તો દઈશ, પણ ખેતીના ઉપરનો જે કંઈ પણ ઉગે તેનો ઉપરનો ભાગ હું લઈશ અને નીચેનો ભાગ હું તમને આપીશ. આ મારી શરત છે. તો કૃષ્ણ ભગવાન કહે છે, સારું, મને કંઈ જ વાંધો નથી. તમે તારે ખેતી કરો, બળદ લઈ જાઓ, હું નીચેનો ભાગ લઈશ અને તમે ઉપરનો ભાગ લઈ લેજો. શંકર ભગવાન કહે છે કે શ્રી કનૈયા, તમે કહો, હું ખેતરમાં શું ઉગાડું, શેની ખેતી કરું? એટલે કનૈયો કહે છે, ઠીક છે, તો તમે એવું કરો કે તમે બટેકા વાવી દો. અને પછી શંકર ભગવાન કાનાનો એક બળદ લઈ અને એક તેમનો નંદી લઈ અને ખેતી કરવા માટે ખેતરમાં જાય છે અને કહેતા જાય છે કે હું જ્યારે ખેતીમાં પાક તૈયાર થઈ જશે ત્યારે જ પાછો આવીશ. આટલું કૃષ્ણ ભગવાનને કહી શંકર ભગવાન ચાલ્યા જાય છે. અને પછી ભગવાન ખેતી કરવા લાગ્યા અને ખૂબ મહેનત કરીને એણે ખેતીમાં બધું વાવ્યું, રોપ્યું અને ખેતરમાં દેખરેખ રાખી અને બહુ જ મહેનત કરી અને ભગવાને બટેકા ઉગાડ્યા. શંકર ભગવાને થોડા દિવસમાં તો ખેતરમાં બટેકાનો પાક તૈયાર થઈ ગયો અને જ્યારે ઉતારવાનો સમય થયો તો તે સમયે શરત મુજબ નંદી અને શંકર ભગવાન મળીને બટેકાનો જે ઉપરનો ઉગેલો ભાગ હોય, જે પાંદડા જે ઉપર ઉગ્યા હોય, તે બધા કાપી પોટલું બાંધી અને કૈલાસ પર્વત પર લઈ આવ્યા. હવે શંકર ભગવાન તો બહુ ખુશી હતા કે પાર્વતીજીને હું આ આપીશ તો એ બહુ ખુશ થઈ જશે, હું ખેતી કરીને આવ્યો છું.
શંકર ભગવાને બહુ ખુશીથી તે પોટલું માં પાર્વતીજીને આપ્યું, જે ખેતી કરીને તે લઈને આવ્યા હતા. માં પાર્વતીજીએ જ્યારે તે પોટલું ખોલીને જોયું તો હેરાન થઈ ગયા, ચોંકી ગયા. તે પોટલામાં તો માત્ર પાંદડાને પાંદડા જ હતા. માં પાર્વતીજી બોલ્યા, અરે પ્રભુ, તમે આ શું ઉઠાવીને લઈ આવ્યા છો? અને આ ખેતીમાં જે ઉગેલો પાક હતો, જે આ બટેકાના પાંદડા છે, તો બટેકા ક્યાં છે? આ ખેતીનો પાક ઉગાડેલો ક્યાં છે? આમાં જેની તમે ખેતી કરી છે એ ક્યાં છે? શંકર ભગવાન બોલ્યા, પાર્વતી, મેં તો તમે જેવું કીધું હતું ને, મેં તો એવું જ કર્યું. તમે કીધું હતું કે ખેતીનો ઉપરનો ભાગ આપણે રાખશું, હું રાખીશ, અને નીચેનો ભાગ કનૈયાને આપીશ. તો ખેતીનો જે ઉગ્યું હતું એ ઉપરનો ભાગ હું લઈ આવ્યો અને નીચેનો ભાગ મેં કનૈયાને આપી દીધો. આ સાંભળી માં પાર્વતી બોલ્યા કે પ્રભુ, હું કંઈ ન જાણું. માં થોડા ગુસ્સે થયા, હું કંઈ ન જાણું, આ પાંદડાનું હું શું કરું? આ તો કોઈ કામના જ નથી. ફરી વાર હવે તમે પાછા જાઓ વૃંદાવનમાં, ફરી કનૈયાની ખેતી કરો, ખેતી કરીને લાવો. તમારે ફરી વૃંદાવન જવું જ પડશે. પણ હા પ્રભુ, હવે આ વખતે જાઓ ને એટલે એક વાતનું ધ્યાન તમે રાખજો. આ વખતે તમે નીચેની જે પણ ઉગાડો તે નીચેની ખેતીનો ભાગ માંગજો અને ઉપરનો કનૈયાને આપીને આવજો. પાછા શંકર ભગવાન બિચારા નંદીને લઈને વૃંદાવન જવા લાગ્યા. રસ્તામાં નંદી ભગવાનને સમજાવતો જાય છે. નંદી કહે છે, પ્રભુ, કાનો બહુ ચતુર છે, પ્રભુ તમે સાવધાન રહેજો. શંકર ભગવાને ફરી એનું એ જ કહ્યું કે જે થશે તે જોયું જશે. મેં તો પાર્વતીને વચન આપ્યું છે કે હું ફરીવાર ખેતી કરીને જ આવીશ. શંકર ભગવાન હવે ફરી વૃંદાવન આવ્યા, કનૈયાના ઘરે ગયા અને કહ્યું, કાના, મને તમારા ફરીવાર એકવાર બળદ અને ખેતર જોઈએ છીએ. મારે ફરીવાર ખેતી કરવી છે. એકવાર મને હજી ખેતી અને બળદ બંને આપો. પણ આ વખતે મારી એવી શરત છે કે જે ઉગશે તેમાં ઉપરનો ભાગ તમે રાખજો અને નીચેનો ભાગ હું લઈ જઈશ. આ મારી શરત છે. આ શરતે હું ખેતી કરવા માંગુ છું. તો કાનો કહે છે, કંઈ વાંધો નહીં, મને કોઈ જ તકલીફ નથી, મને કોઈ આપત્તિ નથી. અને શંકર ભગવાન ફરી પૂછે છે, તો બોલો કનૈયા, હવે ખેતરમાં હું શું ઉગાડું, શેની ખેતી કરું? શંકર ભગવાનની શરત માની અને કૃષ્ણ ભગવાન બોલ્યા, ઠીક છે ભોળાનાથ, તો તમે એવું કરો, ખેતરમાં બાજરો ઉગાડી દો. એમાં ઉપરનો ભાગ હું લઈ લઈશ ને નીચેનો તમે લઈ લેજો. હવે ભોળાનાથ તો ભોળા જ છે, માટે તો એને ભોળા શંભુ કહેવાયા છે. એટલે કૃષ્ણ ભગવાનની વાત એમણે માની અને કૃષ્ણ ભગવાનના કહેવાથી શંકર ભગવાને બાજરો ખેતરમાં રોપી દીધો. ખેતી કરવા લાગ્યા. ખૂબ મહેનત કરી, ખૂબ જ મહેનત કરીથી રાત દિવસ બાજરો ઉગાડ્યો. તેની દેખરેખ રાખી, સાર સંભાળ રાખી. બહુ સારી રીતે તેમણે બાજરો ઉગાડ્યો અને બાજરો પણ બહુ સરસ થયો. થોડા દિવસોમાં બહુ સરસ મજાનો હર્યો ભર્યો ભરચક બાજરો ખેતરમાં ઉગીને તૈયાર થયો. પછી બાજરાને જ્યારે લણવાનો કાપવાનો સમય આવ્યો એટલે ઉપરના જે બાજરીના ડુંડા હતા તે કૃષ્ણ ભગવાન આવ્યા અને તે તોડીને લઈ ગયા. માં યશોદા અને કૃષ્ણ ભગવાન બંને ખેતરમાં ગયા અને બાજરીના ડુંડા ઘરે લઈને તેનું પોટલું બાંધીને ઘરે લઈને આવી ગયા. અને જે બાજરાની નીચેની જે ઘાસ ફૂસની જે ડાળીઓ હોય તે શંકર ભગવાને કાપી અને એનું પોટલું બાંધી અને શંકર ભગવાન કૈલાસ પર્વત પર લઈ ગયા. હવે કૈલાસ આવ્યા પછી શંકર ભગવાન તો બહુ પહેલાં ખુશ હતા કે આ વખતે તો પાર્વતીજી બહુ ખુશ થઈ જશે, કારણ કે આજે આ વખતે હું એના કહેવા પ્રમાણે નીચેનો ભાગ લઈને આવ્યો છું. એટલે કૈલાસ પર આવ્યા અને શંકર ભગવાને તે પોટલું પાર્વતીજીના હાથમાં આપ્યું અને મા પાર્વતીજીએ એ પોટલું ખોલ્યું તો અંદરથી બાજરીના નીચેની ડાળીઓ, જે ઘાસ ફૂસ હોય, જે ડાળીઓ હોય એને જોઈને તો મા પાર્વતીજી બહુ ગુસ્સે થયા, લાલ પીળા થવા લાગ્યા. આ જોઈ મા પાર્વતી બોલ્યા,
અરે રે 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 પ્રભુ, તમે આ શું લઈને આવ્યા છો? આ તો ઘાસ ફૂસ છે. હું આનું શું કરું? આની થોડી રસોઈ બને. આના ઉપરના જે બાજરાના ડુંડા હોય, આની ઉપરની જે બાજરી હોય, એ ક્યાં છે પ્રભુ? જે તમે આ ખેતી કરી છે એ ક્યાં છે? શંકર ભગવાન બોલ્યા, અરે પાર્વતી, તમે તો કહ્યું હતું એવું તો મેં કર્યું. તમે કહ્યું હતું કે નીચેનો ભાગ આપણે રાખીશું અને ઉપરનો ભાગ કનૈયાને આપીશું. તમે કીધું એટલે હું નીચેનો ભાગ લઈ આવ્યો અને ઉપરનો ભાગ મેં કનૈયાને આપી દીધો. માં પાર્વતીજી બોલ્યા, હું કંઈ ન જાણું. અરે, હું શું જમવાનું બનાવું અને શું ખવડાવું? હું શું ખાઉં છું મારા બાળકોને ખવડાવું? તમે તો કંઈ લાવ્યા જ નથી. હવે તમે ફરી પાછા જાઓ વૃંદાવન અને ફરી પાછી ખેતી કરો અને કંઈક ને કંઈક લઈને જાઓ. આ ઘાસ ફૂસ થોડી ખવાય. અને આ વખતે તો કનૈયાને તમે એવું કહી દેજો કે ઉપર અને નીચેના બંનેનો ભાગ હું લઈ જઈશ, તો હું ખેતી કરીશ. આ સાંભળી ભોળાનાથ બોલ્યા કે ઠીક છે પાર્વતીજી, જેવું તમે કહો તેવું હું કરીશ, જેવી તમારી ઈચ્છા. હું ફરીવાર ખેતી કરીશ અને હું જાઉં છું. ફરી વાર પાછા ભગવાન ભોળાનાથ પાછા વૃંદાવન કનૈયાના ઘરે ગયા અને ફરી કનૈયાને કહ્યું કે મને ફરી વાર તમારું ખેતર અને બળદ જોઈએ છે. મારે ફરી વખત ખેતી કરવી છે, પણ આ વખતે મારી શરત એ છે કે હું ઉપર અને નીચેનો બંનેનો ભાગ હું જ લઈશ. કાનો કહે છે, કંઈ વાંધો નહીં પ્રભુ, મને કોઈ આપત્તિ નથી. એટલે શંકર ભગવાન કહે છે, તો કહો કનૈયા, હું શું રોપું ખેતરમાં, શું ઉગાડું? આ સાંભળી કૃષ્ણ ભગવાન બોલ્યા, ઠીક છે, તો તમે આ વખતે એવું કરો, મકાઈ વાવી દો, મકાઈની જ ખેતી કરી નાખો. મને તમારી બધી જ શરત મંજૂર છે. તમે ઉપરનો અને નીચેનો બંનેનો જે ઉગેલો હોય એનો ભાગ તમે મકાઈનો લઈ જજો અને જે કંઈ વધશે એ હું લઈ લઈશ. ઉપર નીચેનો ભાગ જે હશે એ તમે લેજો અને ઉપર જે કંઈ હશે તો એ હું લઈ લઈશ. પછી શંકર ભગવાન તો ભોળા બિચારા ફરી પાછા ખેતરમાં એમનું બળદ લઈને ગયા, નંદીને લઈને ગયા અને શંકર ભગવાને ખેતરમાં મકાઈ રોપી. ખૂબ મહેનત કરી મકાઈ રોપી, દેખરેખ રાખી, પાણી પીવડાયું અને ખૂબ સાર સંભાળથી મહેનત કરી અને મકાઈ ઉગી. થોડા સમયમાં મકાઈનો પાક સરસ મજાનો તૈયાર થયો. ખૂબ સારો પાક તૈયાર થયો. મકાઈ પૂરી તૈયાર થઈ ગઈ એટલે કૃષ્ણ ભગવાન વચ્ચેનો ભાગમાં જે મકાઈ આવે તે તોડીને ઘરે લઈ ગયા. બાજરાની જે પાંદડાઓ આજુબાજુ લટકતા હોય અને વચ્ચે મકાઈ ઊભી હોય. હવે શરતમાં ઉપર અને નીચેનો ભાગ હતો, વચ્ચેનો ભાગ હતો નહીં, એટલે એ વચ્ચેનો ભાગ કૃષ્ણ ભગવાન તોડીને યશોદામાં પણ આવ્યા અને બંને તોડીને ઘરે લઈ ગયા અને ઉપર અને નીચેનો મકાઈનો ભાગ તોડીને તેનું પોટલું બાંધી શંકર ભગવાન અને નંદી ફરી કૈલાસ પર લઈ ગયા. આ વખતે તો નંદી અને શંકર ભગવાન મનમાં બહુ ખુશ થાય છે. શંકર ભગવાન એવો વિચાર કરે છે, એવો વિચાર કરતાં કરતાં જઈ રહ્યા હોય છે કે આ વખતે તો દેવી પાર્વતી ખૂબ ખુશ થઈ જશે, કારણ કે આ વખતે તો મેં ઉપર અને નીચેનો બંનેનો ભાગ લઈ લીધો છે. ભગવાને ખેતી જે કરીને લઈને આવ્યા હતા એનું પોટલું મા પાર્વતીને આપ્યું. મા પાર્વતીએ પોટલું ખોલ્યું અને એમને જોયું તો પોટલું ખોલ્યું અને જોયું તો તેવામાં તો તે મા પાર્વતી માથું પકડીને નીચે બેસી ગયા અને બોલ્યા, અરે રે 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 પ્રભુ, તમે આ ઉપર અને નીચેનો ખેતીનો ભાગ તો લઈ આવ્યો છો, પણ આમાં જે મકાઈ આવે તે ક્યાં છે? પાર્વતી, શંકર ભગવાન બોલે છે, દેવી પાર્વતી, તમે તો મને એવું કહ્યું હતું ને કે ઉપર અને નીચેનો ભાગ લઈને આવજો, તો હું તમારા કહેવા પ્રમાણે મેં કેટલી મહેનત કરી, કેવી રીતે મેં સાર સંભાળ રાખીને ખેતી કરી અને હું એ મારી મહેનતથી ખેતી કરેલા જે ઉપર નીચેનો ભાગ જે ઉગ્યો એ હું લઈને આવ્યો છું. જેવું તમે કીધું એવું જ મેં કર્યું છે અને હું તો ભલો છું. જેવું તમે કીધું એવા મેં કર્યું. હજી ભગવાન બોલી જ રહ્યા હતા તેવામાં શ્રી કૃષ્ણ ભગવાન કૈલાસ પર્વત પર આવ્યા
અને જે કંઈ શંકર ભગવાને જે ખેતી કરી હતી તે બધું લઈને પોટલું બાંધીને લઈને આવ્યા હતા. અને શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મા પાર્વતી, ભોળાનાથ સાચું કહી રહ્યા છે, તમે એમની વાત માનો. ભોળાનાથ ખરેખર બહુ ભોળા છે અને એટલે જ તો ભક્તો તેમને ભોળાનાથ, ભોળા શંભુ, ભોળા બાબા કહીને બોલાવે છે. ભોળાનાથ તો ભાવના ભૂખ્યા છે. જે કોઈ એમને ભક્તો એને પ્રેમથી તેમને જે પણ અર્પણ કરે છે ને તે ભોળાનાથ ગ્રહણ કરી લે છે. તમને ધન્ય છે ભોળાનાથ, તમને ધન્ય છે. શ્રી કૃષ્ણ ભગવાન ભોળાનાથને વંદન કરે છે. અને મા પાર્વતી કહે છે ફરી કૃષ્ણ ભગવાન કે મા પાર્વતી, ભોળાનાથે જે પણ ખેતી કરી છે એ હું બધું જ લઈને આવ્યો છું. બટેકા, બાજરો, મકાઈ હું બધું જ લાવ્યો છું. આને સ્વીકાર કરો મા પાર્વતી. મા પાર્વતી જુએ છે કે ભોળાનાથે બહુ સરસ ખેતી કરી છે અને ખૂબ પ્રમાણમાં બાજરો, મકાઈ અને બટેકા ઉગાડ્યા હતા. જે ખેતી કરી હતી તે જોઈને તો માતાજી બહુ ખુશ થયા. એની ખુશીની કોઈ સીમા ન રહી. મા પાર્વતી ખુશ થઈને બોલ્યા કે હે પ્રભુ, કંઈ પણ કહો, પણ તમે અને નંદીએ કાનાના બળદને લઈને બહુ સારી ખેતી કરી છે. હું ખૂબ ખુશ છું પ્રભુ તમારાથી. મિત્રો, કેવી હતી શંકર ભગવાનની ખેતીની વાર્તા? જો મિત્રો તમને વાર્તા સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.